તો માણસ પ્રમાદ છોડીને ભગવાનની કથા સાંભળે, વેલા આવી જઈને બેસી જવું. અને આયોજક પરિવાર માટે ભાગવતજીમાં લખ્યું છે કે સૌથી વધારે લોકો લાભ લઈ શકે એવું કથાનું આયોજન કરવું જોઈએ. જેટલા લોકો આવે એને બધી વ્યવસ્થા કરી. જો કે અહીંયા રહેવાની વ્યવસ્થા કીધું, ભાગવતમાં બહુ ટાંકીને લખ્યું ભગવાન વ્યાસે કે જેટલા શ્રોતાઓ આવે એને રહેવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ આયોજકોએ. જેટલા લોકો આવે એના ભોજનની વ્યવસ્થા. અહીંયા તો જેટલા લોકો આવે બધાને ભોજન કરવાનું છે, ભગવાનનો પ્રસાદ લઈને જવાનો છે. બીજી વાત, જેટલા લોકો એનો આદર ભાવ સત્કાર થાય. અને છેલ્લે કહ્યું કે ભાગવતના મનોરથીઓએ આવા સત્કર્મ જ્યારે કરે ત્યારે પોતાનું મન એટલું મોટું રાખવું કે જેમ દીકરા અને દીકરીઓના લગ્નમાં જેમ પૈસા વાપરે એમ પોતાના સંપત્તિને આવા ભગવાનના કાર્યમાં મન મૂકીને વાપરવી જોઈએ. મન મૂકીને માણસ પોતાની સંપત્તિને પરમાત્માના કાર્યમાં વાપરે. આ શ્રોતા અને વક્તાના ગુણધર્મ બતાવી ભાગવતના એ 6 અધ્યાયના મહાત્મ્યને વિશ્રામ આપી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાયો. અને એ પ્રથમ સ્કંદમાં ભગવાન વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્ધેષ્વભીઘ્નઃ સ્વરા તેને બ્રહ્મહૃદાયાદિકવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ભગવાન ભાગવતજીના પહેલા શ્લોકમાં પ્રારંભ થયો જન્મથી. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે. આ સૃષ્ટિનું જેને સર્જન કર્યું છે, આ સૃષ્ટિનું જે પાલન કરે છે, આ સૃષ્ટિનો જે સંહાર કરે છે, એવા પરમાત્માને અમે વંદન કરીએ છીએ. અહીંયા જો વ્યાસજીની બુદ્ધિની પ્રદર્શન, અહીંયા બુદ્ધિની ચતુરાઈ કેટલી બતાવી, એનું બુદ્ધિ ચાતુર્ય અહીંયા બતાવ્યું. એને સત્યમ પરમ ધીમહિ લખી દીધું. અહીંયા કૃષ્ણ ભગવાનનું નામ ન લખ્યું. કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, આ કશું ન લખ્યું. કેવલ લખ્યું તો લખ્યું સત્યમ પરમ ધીમહિ. કેમ? સત્ય જ ભગવાન છે. સત્યમ શિવમ સુંદરમ સત્યમ ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम शिव ईश्वर सत्य है,
सत्य शिव है, शिव यानी कि कल्याण। અને કલ્યાણ જેવો સંસારમાં બીજું કોઈ સુંદર નથી, શિવ ही સુંદર है। તો એ સત્ય સ્વરૂપ પરમાત્મા કે જેણે આ પૃથ્વીની રચના કરી છે, આ પૃથ્વીનું પાલન કરે છે, આ પૃથ્વીને જેણે સંહાર કર્યો છે। આ દુનિયામાં લોકો એમ કહેતા હોય છે કે આ બધું અમે કરીએ છીએ, ના, આપણે તો ખાલી માધ્યમ બનીને આવ્યા છે, બાકી આ સૃષ્ટિને હકાવવાનું કામ તો પરમાત્મા કરે છે।